જ્યારે તમે શરૂઆત કરવાનું વિચારો ત્યારે એવું બધું સમજીને વિચારજો કે આ બધી વસ્તુ એક દિવસમાં કે એક રાતમાં નહીં થઈ જાય. કોઈ જાદુ ટોના નથી આમાં. કમસે કમ જેટલા વર્ષ તમે ગેઇન કરતા વેઇટ, તમારા જેટલા વર્ષ લાગ્યા છે, કમસે કમ એટલા મંથ લાગે ઉતરવા માટે, એવું વિચારીને જ તમે સ્ટાર્ટ કરજો. કોઈ એવું નથી કે જે તમને કલાક 2 કલાક 2 રાતમાં કે 3 રાતમાં તમારો વજન ઉતારી શકે, કે મહિનામાં કોઈ તમને સીધો 5-10 કિલો વજન ઉતારી દે. દવાથી કદાચ તમે ઉતારશો બી તો તમને જે ખોરાકનો જે આદત છે, તમારી બેડ હેબિટ છે, એ સુધારશો નહીં ત્યાં સુધી તમને કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે તમે કદાચ કોઈ દવાથી વજન ઉતારી બી લીધો તો 2 મહિના 4 મહિના પાછું એનું એ તમે દવા બંધ કરશો એટલે જેવી તમારી ખાવાની હેબિટ હતી એની સ્ટાર્ટ થશે, અને જે તમને ખરાબ હેબિટના લીધે વજન વધ્યું હતું એનું એની રીતે પાછું વધી જશે. જ્યારે તમે ખોરાકની હેબિટ સુધારશો ત્યારે તમારે ફટાફટ વજન ઉતરશે બી, અને એને તમે મેન્ટેન બી કરી શકશો. કારણ કે જ્યારે તમે 4-6 મહિના કે 12 મહિના સુધી હેલ્ધી ખોરાકની જ્યારે તમને આદત પડી જશે ને, ત્યારે તમને એ વસ્તુ સમજાઈ જશે કે મેં કેવી રીતે વજન ઉતાર્યું છે. તો કદાચ પછી 2-3 કિલો તમારું આમ તેમ થશે બી તો તમે તમારી જાતે જ મહિનામાં એ વજનને તમે ઉતારી શકશો, કારણ કે તમને એને કઈ રીતે મેન્ટેન કરવું એ આવડી ગયું છે.